हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत है। नौका विहारना सोहामणा सपना ઊભા કરવા કરોડોના ખર્ચે બ્યુટિફિકેશન તળાવ રમતના મેદાન બન્યા। દશક પૂર્વે શહેરના મુખ્ય તળાવના બ્યુટિફિકેશન માટે સરકારે કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, જેના પગલે કોયા તળાવ ખાતે નૌકા વિહાર તથા લોટેશ્વર તળાવને કાંકરિયા કાર્નિવલ બનાવવાના સોહામણા સપના આજે તળાવ રમતના મેદાન બનવા પામતા શહેરીજનોના હથેળીમાં ચાંદ બનવા પામ્યા હોયની લાગણી વ્યક્ત થવા પામી રહ્યાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના બે મુખ્ય તળાવ ગોયા ખાતે નૌકા વિહાર તથા લોટેશ્વર ખાતે કાંકરિયા કાર્નિવલના સપના સાથે બ્યુટિફિકેશન માટે સરકાર દ્વારા દશક પૂર્વે આશરે 10 કરોડ ઉપરાંતની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, જેના પગલે તે સમયના પાલિકા શાસકો દ્વારા તળાવમાં જળ સંચય કરવાના આયોજન હાથ ધર્યા સિવાય સ્વવિકાસની લાલસાએ તળાવ બ્યુટિફિકેશન હાથ ધરવામાં આવ્યા હતા, જે આજે નૌકા વિહારના કે કાંકરિયા કાર્નિવલના સપના સાકાર ન થતા બાળકો માટે રમતના મેદાન બનવા પામતા શહેરીજનો માટે અદ્ભુત આનંદોલ્લાસનું સ્થળ બનવાના બદલે હથેળીમાં ચાંદ બની રહ્યાની લાગણી વ્યક્ત થવા પામી છે। અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે શહેરના ભાલેજ રોડ ઉપર ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાના પગલે પાઇપલાઇનથી પાણીનો નિકાલ તળાવમાં થાય અને જળ સંચય થાય તેવા આયોજનો કરવામાં આવ્યા હતા, પરંતુ ગોયા તળાવના બ્યુટિફિકેશન કરવામાં આવ્યા બાદ 4 વર્ષ પૂર્વે એક ધાર્મિક સંસ્થાને ધાર્મિક પ્રસંગ ઉજવણી માટે તળાવની જગ્યા ફાળવતા જે તે સમયે ધાર્મિક સંસ્થા દ્વારા પ્રસંગને દીપાવવા તળાવનું પુરાણ કરવામાં આવ્યું હતું। બાદમાં તેની માવજત કરવામાં ન આવતા ચોમાસાનું પાણી તળાવમાં જળ સંચયના બદલે શોષાવા પામતા તળાવની સ્થિતિ કોરાકટ રહેવા પામી રહી છે। જ્યારે લોટેશ્વર તળાવ ખાતે સહકારી ઔદ્યોગિકનું મિશ્રણ પાણી છોડવાના આયોજન કરવામાં આવ્યા હતા, પરંતુ વિરોધ થતાં આયોજન પડતું મૂકવામાં આવ્યું હતું। જો કે તળાવ સ્થળ રમતના મેદાન બનતા પાલિકાનો અણઘડ વહીવટની આશંકા વ્યક્ત થવા પામી રહ્યાનું જાણવા મળ્યું છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।